મુન્દ્રા તાલુકાના ભુજપુર પાસે આજે ટ્રક અને સ્કોર્પિયો કારના ગોઝારા અકસ્માતમાં નિર્મલ ગેસ એજન્સીવાળા આશાસ્પદ એવા 45 વર્ષીય યુવાન હરીશભાઈ હિરજી સીજુનું ગંભીર ઈજાના પગલે મૃત્યુ થતા અરેરાટી વ્યાપી છે. આ અકસ્માતમાં તેમની સાથેના તેમના 3 કર્મચારી પણ ઘાયલ થયાની વિગતો પ્રાપ્ત થઈ છે. મુન્દ્રામાં ઉમિયાનગરમાં રહેતા અને નિર્મળ ગેસ એજન્સીવાળા સેવાભાવી એવા હરેશભાઈ સીજુ તેમની પાસે કામ કરતા કર્મચારીઓ સાથે માંડવીથી પરત મુન્દ્રા તેમની સ્કોર્પિયો કાર નંબર GJ12FF8821 વાળી સાથે આજે સાંજે આવી રહ્યા હતા અને ભુજપુર પાસેની ગેલડા ચોકડી પાસે પહોંચતા ટ્રકના ઠાઠામાં તેમની સ્કોર્પિયો ટકરાતા અકસ્માત સર્જાયો હતો. સ્કોર્પિયોનો ઉપરનો ભાગ બુકડો બોલી ગયો હતો. આ ગોજારા અકસ્માતમાં ગંભીર ઈજાના પગલે હરેશભાઈનું મૃત્યુ થતા અરેરાટી વ્યાપી હતી. સામાજિક રીતે અગ્રેસર અને સેવાભાવી હરેશભાઈ સાથે સર્જાયેલી દુર્ઘટનાના સમાચાર મળતા પરિજનો અને મિત્રો હોસ્પિટલમાં ધસી ગયા હતા. આ અકસ્માતમાં સ્કોર્પિયોમાં હરેશભાઈ સાથેના તેમના કર્મચારી એવા સુનિલ સીજુ ઉંમર વર્ષ 40 અને સુરેશકુમાર પ્રતાપરામ ઉંમર વર્ષ 30 રહે બંને આશાપુરા કોલોની નાના કપાયા તાલુકો મુન્દ્રા ગંભીર રીતે ઘાયલ થતા બંનેને મુન્દ્રામાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે ભુજ ખસેડાયા છે. પોલીસે હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી આદરી છે.